चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता एकमात्र उपाय आप परमात्मा तत्वનો આશ્રય જ ફરમાવો છો। આ સિદ્ધાંત અમને હૃદયગત થતો નથી અથવા એનું ભાવભાષણ થતું નથી। ગુરુદેવે એક જ કીધું છે, પરમાત્માનો આશ્રય કરો, આત્માનો આશ્રય કરો, એ જ એક જ ઔષધ છે। ગુરુદેવે વારંવાર ઉપદેશમાં એક જ કહેતા હતા કે આ જ એક પરમાત્માનો આશ્રય, એ પરમાત્મા કેવો છે એ પોતે વિચાર કરે, એનું વારંવાર એનું જ્ઞાન લક્ષણ છે, એને ઓળખીને વિચાર કરે તો ઓળખાય એવો છે। એ બારમાં એને સાચો વિચાર અંતરથી ન કરે, એની જિજ્ઞાસા ન કરે, એની લગ્નિ ન લગાડે તો એ સમજાય નહીં। બાકી તો સમજાય એવો છે, પોતે જ છે, કઈ બીજો નથી, કોઈને પૂછવા જવું પડે। ગુરુદેવે ઘણું બતાવ્યું છે કે પોતે જ છે, વિચાર કરે તો જ્ઞાન લક્ષણથી પોતે ઓળખી શકાય એવું છે। પોતે પોતાને ન ઓળખે એ પોતાની ભૂલને લઈને અને પોતે બહારમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે એટલે નથી ઓળખતો। ઓળખવા ધારે તો ઓળખી શકે એમ છે। એનો માર્ગ તો ગુરુદેવ એટલો બતાવ્યો છે, સ્પષ્ટ કરીને કઈ ભૂલ રહે નહીં એવી જાતનો બતાવ્યો છે। પરમાત્મા જ્ઞાન લક્ષણ એમાં અનંત ગુણો ભર્યા છે, અનંત આનંદ ભર્યો છે, અનંત જ્ઞાન ભર્યા છે, અનંત જ્ઞાન ભર્યું છે। એ આત્મા કઈ છૂપો રહે એવું નથી, પણ અનાદિકાળથી પોતે બહાર મહિમા કરે છે એટલે ઓળખાતો નથી। એની જિજ્ઞાસા કરે, એની લગ્નિ લગાડે, વારંવાર ગુરુદેવે શું કીધું છે વિચાર કરે, એનું ભેદ જ્ઞાન કરે તો ઓળખાય એવું છે। આ શરીર જુદું, આત્મા જુદો, આ વિભાવ થાય પણ પોતાનો સ્વભાવ નથી, આકુળતા રૂપ છે એમ પોતે ઓળખવા ધારે તો ઓળખી શકે એવું છે। પોતે કરતો જ નથી, ક્યાંથી ઓળખાય? પુરુષાર્થ જ કરતો નથી। ઔષધ એક જ છે, આ રોગ જે અનાદિનો વિભાવનો રોગ છે એનો ઔષધ એક પરમાત્માનો આશ્રય કરો, આત્માનો આશ્રય કરો। પરમાત્મા એટલે બાહ્ય પરમાત્મા જે એને ઓળખે તો પોતાને ઓળખે, પોતાને ઓળખે તો પરમાત્માને ઓળખે। પણ બહાર જ્યાં ઉપયોગ જાય ત્યાં શુભ ભાવો અને અશુભ ભાવો બે ભાવો બહાર ઉપયોગ થાય છે। અંતરદ્રષ્ટિ કરે, શુદ્ધાત્માને ઓળખે તો એ શુભાશુભ ભાવોથી જુદો એવો આત્મા છે। એ બે ભાવો એમાં નથી, આકુળતા સ્વરૂપ છે। ઓળખવા ધારે તો ઓળખી શકે એવું છે, ઓળખતો જ નથી। પોતાની ભૂલ છે। નિજ નયનની આળસ રે નિરખા નહીં હરીને જરી, પોતે જ હરીને ઓળખતો નથી। પોતાની આળસને લઈને અનંત કાળ કાઢ્યો, આ મનુષ્ય ભાવ મેળ્યો, આમાં આવા ગુરુદેવ મેળ્યા તો પોતે પુરુષાર્થ કરીને ઓળખે તો ઓળખાય એવું છે। પોતાના પુરુષાર્થની ખામી છે। શુભાશુભ ભાવો જલ્દી હૃદયગત થઈ જાય છે, સમજાય ભાવભાષણ। એમ આ શું કેવી રીતે એનું ભાવભાષણ થાય કે આ પરમાત્મા છે? શુભાશુભ ભાવ અનાદિથી એમાં એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે ને પોતાના વેદનમાં આવી રહ્યું છે એટલે એને ખ્યાલ આવે છે। પણ આ તો પોતે વિચાર કરે તો ઓળખી શકાય છે કે આ જે શુભાશુભ ભાવો થાય એ તો બધા ચાલ્યા જાય છે, એની પાછળ જે જાણનારો છે, જાણનારો તો એમને ઉભો રહે છે। એ જાણનારો છે તે જ હું છું। એ જાણનારો પર દ્રષ્ટિ કરે, એમાં સૂક્ષ્મ ઉપયોગ કરીને જોવે તો જાણનારો જણાય એવો છે। જાણનારો પોતાને કેમ ન જાણે? જાણનારો પોતાને જાણી શકે એવો છે।
પણ ઓળખતો નથી. પોતાની ભૂલને કારણે લગ્ન લગાડતો નથી, જિજ્ઞાસા કરતો નથી, એટલે એનું ભાવ ભાષણ થતું નથી. એના ભાવ અંદર હૃદયગત થાય એવા છે, પણ ઓળખતો નથી. ઘણા જીવો એ ભેદ જ્ઞાન કરીને મોક્ષે ગયા છે, અનંતા એ જ માર્ગે જાય છે, પણ પોતે જ ભેદ જ્ઞાન કરતો નથી. જે ભેદ વિજ્ઞાનના અભાવે મોક્ષ જતા નથી. ભેદ વિજ્ઞાન જે જાય છે, ભેદ વિજ્ઞાનથી અનંતા ગયા છે. અનંતા જીવો બધા, દરેકનો સ્વભાવ એક જ જાતનો છે. સિદ્ધ ભગવાન જેવો બધાનો સ્વભાવ છે. એ ન થઈ શકે એવું નથી. અનંતા એ પોતાનું સ્વરૂપ ઓળખી, સ્વાનુભૂતિ કરી અને ચારિત્રને કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષની સાધના કરી. અનંતા જીવોએ દરેકનો સ્વભાવ એક જ જાતનો છે. બધા કરી શકે છે, ન કરી શકે એવું નથી. સારભૂત છે, બીજું બધું નિસાર છે. મોટા રાજાઓને, ચક્રવર્તીઓને પણ સંસારનું સ્વરૂપ એવું લઈ ગયું કે સંસાર છોડીને ચાલ્યા જતા હતા. અંતરમાં આત્માનું કલ્યાણ કરતા હતા, કારણ કે આ સંસારનું સ્વરૂપ તો એવું છે. ચક્રવર્તીઓને કોઈ નથી બચાવી શકતું ને દેવલોકના દેવોને કોઈ બચાવી શકતું નથી. વહેલું કે મોડું દરેકનું આયુષ્ય તો પૂરું જ થવાનું છે. માટે આ મનુષ્ય જીવનની અંદર આત્માનું કલ્યાણ કરવું એ શ્રેય છે. કોઈને કોઈની સાથે સંબંધ નથી. માત્ર પૂર્વના કોઈ સંબંધને લઈને જીવ કોઈના ઘરે જન્મે છે, એનું આયુષ્ય પૂરું થાય તે મરણ થાય છે. કોઈની સાથે સંબંધ નથી. આત્મા પોતે એકલો જન્મે છે, એકલું મરણ થાય છે, એની સાથે કોઈ આવતું નથી. જીવ જન્મ મરણ કરનારો, પોતાના પૂન પાપને લઈને જન્મ મરણ કરનારો એકલો છે, અને મોક્ષ જનારો પણ એકલો જ છે. માટે પુરુષાર્થ કરીને જીવને પરિણામ ફેરવીને આત્માનું કલ્યાણ કેમ થાય એનું વિચાર, વાંચન બધું એમાં ચિત્ત કરવું જોઈએ કે હું તો એક નાયક શાશ્વત આત્મા, સિદ્ધ ભગવાન જેવો આત્મા છું. મારે કોઈની સાથે કાંઈ સંબંધ નથી. આયુષ્ય પૂરા થાય એટલે દરેકના આયુષ્ય તો પૂરા થાય છે. માટે શાંતિને સમાધાન રાખવું એ શ્રેયભૂત છે. અંતર બહારમાં જીનેન્દ્ર દેવ, ગુરુ અને શાસ્ત્ર એમાં ચિત્ત લગાવવું. અંતરમાં આત્મા કેમ પ્રાપ્ત થાય, આત્મા જાણનારો, એનું ભેદ જ્ઞાન કેમ થાય. શરીર જુદું ને આત્મા બે જુદી વસ્તુ છે. આત્મા શાશ્વત છે, શરીરના ફેરફારો થાય છે. એક ભાવ મૂકીને બીજો ભાવ જીવને શરૂ થઈ જાય છે, બીજો ભાવ ધારણ કરે છે. આત્મા એનો એ શાશ્વત રહે છે. માટે આત્માના શુભ ભાવ, સારા ભાવો કરીને આત્માનું કલ્યાણ કેમ થાય એ કરવા જેવું છે. એ સારભૂત છે. બીજું જગતમાં બધું તુચ્છ છે, કોઈ સારભૂત વસ્તુ જ નથી. જીવ એમ માને કે આ બધું સારું સારું, એ બધા બહાર પૂન પાપના બધા પ્રકારો છે. પૂનના ફેરફારો ક્યારે થાય એ કાંઈ કોઈના હાથની વાત નથી. માટે આત્માનું કલ્યાણ કરી લેવું એ સારભૂત છે. આપણી પ્રવૃત્તિ હોય સંસારી, એની સાથે આત્મકલ્યાણનો સીધો રસ્તો થયો. આત્માનું કલ્યાણ તો કરવું બરાબર છે, પણ આપણી દરરોજની પ્રવૃત્તિ તો હોય સંસાર, તેમાં આપણે કેવી રીતે સમયનું અંદર આત્માની રુચિ અંતરમાં રાખવી. આ સંસારમાં એકત્વ બુદ્ધિ ઓછી કરીને મારે આત્માનું કરે એવી રુચિ અંદર રાખવી. અને બહારથી ટાઈમ મળે ત્યારે વાંચન કરવું શાસ્ત્રોનું. જે ગુરુદેવે સમજાવ્યું છે એ ગુરુદેવના શાસ્ત્રો, ગુરુદેવના પ્રવચનો જેમાં સમજાય વાંચન કરવું. ટાઈમ મળે તો એ સત્સંગ કરવો. કોઈ વાંચન કરતું હોય મંદિરે જવું, ભગવાનના દર્શન આદિ એમાં ટાઈમ ગાળવો. સંસારિક પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ એમાંથી ટાઈમ મળે શાસ્ત્ર સ્વાધ્યાય કરવી. મંદિર જવાનો ટાઈમ ન હોય તો ઘરે બેસીને શાસ્ત્ર ઘરે બેસીને વાંચવું. એમાં સમજાય નહીં તો શાસ્ત્ર વાંચન તમારે ત્યાં મંદિરમાં થતું હોય ત્યાં જવું, અથવા જ્યાં શાસ્ત્ર કોઈ સમજાવતું હોય ત્યાં જવું, મંદિર જવું. એમાં ટાઈમ, દેવ દર્શન, પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, એમાં ટાઈમ, જે ટાઈમ બચે એમાંથી એમાં ટાઈમ ગાળવો. અને આત્માનું કલ્યાણ કહેવાય, સાચો શું રસ્તો છે એ બધું વિચાર કરવો. આ બધા શુભ ભાવો છે, પણ એમાં આત્માનું કલ્યાણ કેમ થાય એ વિચાર કરવો. એમાંથી આ સંસારિક પ્રવૃત્તિ ચાલતી હોય એમાંથી ટાઈમ ગાળીને કાઢીને પણ શાસ્ત્ર કે અમુક ટાઈમે આટલું શાસ્ત્ર સ્વાધ્યાય કરવી છે એ ટાઈમ કાઢવાનું નથી.
એના વિચારો અંદર ખટક રાખવી કે આ બધું તો સંસાર છે, આ બધું મનુષ્ય જીવન આ પ્રવૃત્તિઓમાં ચાલ્યું જાય છે, આત્માનું કંઈક કરી એમ અંદર ખટક રુચિ રાખવી અને શાસ્ત્ર સ્વાધ્યાય, દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય એ ટાઈમ એમાંથી કાઢી લેવું. જે સંસારિક દુઃખ હોય એની સાથે મનનું સમાધાન કરી લેવું. મનનું સમાધાન કરી લેવું, ફેરવી નાખવું મનને. કાં તો સંસારનું સ્વરૂપ તો આવું જ છે, એ કઈ આપણા પૂર્વના બાંધેલા જે પૂન પાપના ઉદયો છે એ આવ્યા જ કરે છે. સંસારનું સ્વરૂપ જ આવું છે. મનને ફેરવી નાખો, કોઈને કોઈ કરી શકતું નથી. તો પૂન પાપના ઉદયો છે એ આવ્યા જ કરે છે. માટે મન ફેરવી અને શું આત્માનું સ્વરૂપ છે, આત્મા કેવો છે, એ આત્મા કોઈ અપૂર્વ ચીજ છે, અનુપમ છે, એ મને કેમ પ્રાપ્ત થાય, આ બધા ફેરફારો, આ બધું શાશ્વત કાંઈ દેખાતો અંદર શાશ્વત આત્મા છે એ કેમ મને પ્રગટ થાય, એની રુચિ કરવી. એ તો સંસારિક સુખ દુઃખ તો પૂર્વના પૂર્ણ પાપના ઉદયો છે. પૂર્વે પોતે જે પાપના પરિણામ કર્યા હોય એના ઉદય, પુણ્યના પરિણામ કર્યા હોય એના ઉદય આવે છે. ભાવનો અભાવ કેમ થાય એના વિચારો કરો. આત્મા કોણ છે, આત્માનું સ્વરૂપ શું છે. ઉદયો દરેકને આવે છે. પૂર્ણ પાપના ઉદયો તો સંસારમાં પડેલા જ છે. ગમે એવા પૂર્ણશાળી હોય તો એને પાપના ઉદયો તો મનુષ્યમાં પડેલા જ છે. પૂર્ણ ને પાપ બે સાથે જોડાયેલા છે. પ્રવૃત્તિ એની કોઈ જાતની ખામી નહોતી. એટલી પૂર્ણના ઢગલા હોય, એને જે ઈચ્છા થાય એ પ્રમાણે બધું હાજર થાય. એવા ચક્રવર્તી હોય તો એને રોગ આવીને ઉભો રહ્યો હતો. એટલે પૂર્ણ ને પાપ બે સંસારમાં હોય જ છે. એનું રૂપ જોવા ઉપરથી દેવો આવે છે તો કે પછી હું શણગાર સજીને આવું તે જોજો. પછી દેવો કે છે અત્યારે તમારું રૂપ બદલાઈ ગયું છે, તમારા શરીરમાં રોગ પ્રવેશ કરી ગયો છે. ચક્રવર્તીને એવો વૈરાગ આવે છે, એ બધું છોડી અને મુનિ થઈને ચાલી નીકળે છે. સંસારમાં એવું બધું પડેલું જ છે. પેલા એકદમ પુરુષાર્થો પડતા એટલે બધા મુનિઓ થતા, ચાર છોડીને. અત્યારે એ છોડવાથી ધર્મ થઈ જાય, અંતરમાંથી પોતે નિર્લેપ રહીને સ્વરૂપ ઓળખીને પણ અંતરમાં થઈ શકે છે. ગ્રસ્તાશ્રમમાં રહીને પણ થઈ શકે છે. પોતે અંતરની રુચિ પ્રગટ કરી, અંદર સંસારનો રસ ઓછો કરી નાખે, અંદરથી એકત્વ બુદ્ધિ તોડી નાખે, વિચારવાનું છે ને એમાં ચિત્તને જોડી દે, એ થઈ શકે છે. આપણે વ્યવહારિક રીતે જે સત્કર્મ જે કરવાનું હોય એને વધારે મહત્વ આપવું કે આપણા આત્માનું મહત્વ વધારે આપવું. તો એમાં બેઠો છે એટલે કરવું પડે છે, બાકી મહત્વ આત્માને આપવું. એ મહત્વશાળી વસ્તુ નથી. સંસારિક કાર્યો મહત્વના નથી. તો પોતાને રાગ છે એટલે મને જોડાય છે. એની પાછળ આપણે વિશેષ સમય આપીને પેલું કરવું કે આપણા આત્માના કલ્યાણ માટે વધારે ભલું થતું હોય એમાં પોતાને રાગ આવે, પણ એ પોતે બીજાનું કરી શકતો નથી. બીજાનું ભલું પોતે નથી કરી શકતો. એના પૂર્ણ પાપના ઉદયો હોય છે એમ બને છે. ભલા માણસને ભલું થાય એ કઈ પોતે નથી કરી શકતો. પોતાને રાગ આવે છે. જે પ્રમાણે પોતાને રાગ આવતો હોય એ રાગ પ્રમાણે એ છૂટી જાય ત્યાંથી. એને જે ભાવ આવતા ન રહી શકતો એટલે ગ્રસ્તાશ્રમમાં છે. એટલે બાકી પોતાનું જે પોતાને કરવું હોય એને તો કઈ ગૌણ કરી શકાતું નથી. ટાઈમ ન મળે કોઈ વાર તો પોતે અંદર રુચિ રાખે, ટાઈમ કાઢવાનો પ્રયત્ન કરે, અંદર રુચિ રાખે. બાકી મહત્વ તો આત્માનું છે, બાહ્ય કાર્યનું નથી.
પુણ્ય ઉપાર્જન કયા કાર્ય? એ બધું આત્મા તરફ રુચિ રાખે તો પૂર્ણ પણ એમાં થાય છે. બધું એમાં જ થાય છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા અને આત્મા તરફની રુચિ એ પૂર્ણ પણ એમાં થાય છે. બધું એમાં જ થાય છે. જે પૂર્ણને જે ઈચ્છતું હોય તો પણ એ દેવગુરુ શાસ્ત્રની મહિમામાં થાય છે. એ બહારના કાર્યોથી પૂર્ણ કઈ આત્મા મળે એવી જાતના પૂર્ણ બાહ્યના કાર્યોથી થતા નથી. એ બધા સામાન્ય પૂર્ણ થાય છે. બીજાનું જિનેન્દ્ર દેવ ગુરુનું શાસ્ત્ર એ સર્વોત્કૃષ્ટ છે. ધર્મ મોક્ષ પણ ભગવાને બતાવ્યું. એને જે ભગવાને ગુરુએ મોક્ષ બતાવ્યું, મોક્ષ પણ એમના શરણમાં થાય છે એના તરફથી, અને પૂર્ણ પણ એમના શરણે થાય ને મોક્ષ પણ એમના શરણમાં જ થાય છે, બીજે ક્યાંય નથી. એ પોતાને કોઈને પૂછવું જ ન પડે. એને આત્માને એ કઈ જુદી જાતની અનુભૂતિ જ થાય, એ કોઈને પૂછવું ન પડે. એ પોતાનો આત્મા જ એને જવાબ આપે, એ કોઈને પૂછવું ન પડે. હજી તો પણ એને માટે કેટલીક તૈયારી હોય ત્યારે થાય છે. હજી તો અંદર આત્મા કોઈ અપૂર્વ વસ્તુ છે એને ઓળખવા માટે કેટલો પ્રયત્ન હોય ત્યારે થાય છે. અંતરમાંથી કેટલો નિરાળો થાય, કેટલી એને અંતરમાંથી લગ્ની લાગી હોય. આત્મા આત્મા સિવાય ક્યાંય ચેન ન પડતું હોય. મારે આત્મા જ જોઈએ. સંસાર તરફની રુચિ ઉઠી જાય. બહારથી ભલે બેઠો હોય સંસારમાં, સંસારની રુચિ ઉઠી જાય. આત્મા આત્માનો પોકાર એને થતો હોય ત્યારે એ આત્માની અનુભૂતિ થાય. એમ અનુભૂતિ થઈ શકતી નથી. અંતર લગ્ની લાગે. એને આત્મા વગર ચેન ન પડે. એને આત્મા ભૂલાય. મારે મારો આત્મા જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. એટલી લગ્ની લાગે ત્યારે એને આત્મા પ્રાપ્ત થાય. સંસારમાં કંઈક પ્રતિકૂળતા આવી હોય, આવી બધી, તો એ કેમ ભૂલાતું નથી, એમ એને આત્મા ભૂલાય નહીં. મને મારો આત્મા સિવાય ક્યાંય ચેન નથી. બધેથી રુચિ ઉઠી જાય એની, ક્યાંય રસ પડે નહીં, ત્યારે એને આત્મા પ્રાપ્ત થાય છે. સંસારની બહારના કાર્યોમાં જોડાતો હોય તો એને સંસાર લૌકિક વ્યવહારો ઉપરથી રુચિ ઉઠી જાય છે, અને રુચિ બધી આત્મા તરફ જાય છે. આખું એનું દિલ પરિણામ આખું પલટાઈ જાય છે. એની દિશા આખી પલટાઈ જાય છે. સંસારમાં રહીને પણ માણસ, કોઈ પણ વ્યક્તિ પોતે આત્માને ઓળખીને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે. સંસારમાં રહીને આત્માની સ્વાનુભૂતિ એટલે અંશે મુક્તિ થઈ શકે. સંસારમાં રહીને પછી સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તો એને બહારથી પણ ત્યાગ આવી જાય છે. સંસારમાં રહીને પૂર્ણ મોક્ષ નથી થતો, પણ આત્માને ઓળખી શકે છે. આત્માની સ્વાનુભૂતિ થાય છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલી સુધી થાય છે. ભાવનો અભાવ થાય છે. સિદ્ધ ભગવાન જેવી એને અનુભૂતિ અંશે થાય છે, પણ એને મોક્ષ, પૂર્ણ મોક્ષ કેવળ જ્ઞાન નથી થતું. બહારથી બધો ત્યાગ થઈ જાય છે, મુનિ થઈ જાય છે, ત્યારે પૂર્ણ મોક્ષ થાય છે. પછી તો આપણે એનું બધું જ કનેક્શન કટ થઈ જશે. નિષ્ફળ છે. એ તો જ્યાં જઈને એને જો દેવમાં ગયો હોય તો દેવના બધા જે પરિચય હોય એમાં પડી જાય. મનુષ્યમાં ગયો તો મનુષ્યના જે પરિચય બીજામાં પડી જાય. એને તો કાંઈ યાદ ન હોય, બધું તૂટી જાય, સંબંધ બધા તૂટી જાય. અહીં તમે રાગ રાખો એટલું, રાગ રાખો એ નિષ્ફળ કોઈ પણ. કેટલી વાર પૂછે દેવગતિ નથી, કઈ બધાને એવું ન થાય. બધા કઈ જોવે ને બધાને કઈ રાગ થાય, બધા નહીં થાય. કોક નહીં થાય. કોઈ વાત તો લાભ છે. એ કઈ અત્યારે આ પંચમ કાળમાં એવું કઈ થતું નથી. અત્યારના જીવન પણ પંચેન્દ્રિયને બચાવવા જવાના જે ભાવ ગતિ ઉપર તો સારી જ અસર પડે. ભાવ સારા,
ભાવ અને સાથે બચાવવાનો ભાવ છે, ભાવ એનો સારો એ ગતિ ઉપર એની સારી અસર. નથી કહેવાય કે સારી થઈ ગઈ. હાજી. બચાવવાના ભાવ હતા એના ભાવ સારા. ભાવ કઈ ઓલાનો ખરાબ સારા ભાવ. પણ કોઈ પણ જીવની ગતિ છે એના આખા જીવનના કાર્ય ઉપર આધાર રાખે કે છેલ્લા ભાવ ઉપર આધાર રાખે? એ આખા જીવનના કાર્ય ઉપર એ રાખે ને છેલ્લા ભાવ ઉપર પણ રાખે. છેલ્લા ભાવ શું હતા એ તો આખા જીવનનું જે હોય ને એ ભાવ છેલ્લા આવીને ઉભા રહે ઘણી વાર. અને આખા છેલ્લા- જીવનનો ટોટલ છેલ્લે આવે ને આખા બંધન જીવનનું ઉપર. ટોટલ છે. પણ એ પહેલેથી જ બચાવવાના ભાવ હતા એટલે એને એમ બચાવવાના ભાવ જ આવ્યો ને. હાજી. એનો સ્વભાવ એવો હોય કે બચાવવા જાઓ પરોપકાર જ. એટલે એને બચાવવાના ભાવ હતા. એને જીવનમાં એટલું દાનના ભાવ હતા, મદદના ભાવ હતા ગરીબને. હા. હાજી. એટલે એના જે ભાવ હોય એ ભાવ આવીને એ ભાવમાં અમુક પૂન બંધાય. હાજી. એમાં કઈ નુકસાન એની ગતિ ઉપર કઈ અસર નથી. એટલે એની ગતિ સારી થાય. સારી. સારી હાજી. ભાવ સારો હોય, ગતિ સારી. स्वर्णपुरी अति पावन